ત્યારે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ગુજરાત એટીએસ ની મોટી કાર્યવાહી સામે આવી છે। ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદના 8 આતંકી ઝડપાયા છે। મહત્વના સમાચાર કે જ્યાં ગુજરાત અને મધ્યપ્રદેશથી 8 આતંકીઓ પકડાયા છે। ગુજરાત એટીએસ દ્વારા આ સૌથી મોટી કાર્યવાહી કે જ્યાં બનાસકાંઠા, પાટણ, નવસારી અને દેવાસથી આ 8 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે આતંકીઓ પાસેથી મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે। ગુજરાત એટીએસની આ મહત્વની કામગીરી કે જ્યાં 8 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સ્લીપર સેલ અને નેટવર્ક અંગે એટીએસે તપાસ શરૂ કરી છે। ત્યારે પકડાયેલા આતંકીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। ગુજરાત અને મધ્યપ્રદેશથી આ 8 આતંકીઓને ઝડપીને પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે આ મુદ્દે વધુ માહિતી સાથે સુમન, સંવાદદાતા સુમન લાઈવ જોડાઈ ગયા છે। સુમન, ગુજરાત એટીએસની આ મોટી કાર્યવાહી કે જ્યાં 8 આતંકીઓ પકડાયા છે, શું છે વધુ વિગતો? જે ચોક્કસપણે કહી શકાય છે કે ગુજરાત એટીએસે મોટું ઓપરેશન જે છે તે પાર પાડ્યું છે। ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી જે છે તે સામે આવી છે। ગુજરાત મધ્યપ્રદેશમાંથી 8 આરોપીઓની ધરપકડ જે છે તે કરવામાં આવી છે। સાથે કહી શકાય છે કે ગુજરાત એટીએસની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન પાર પાડીને 8 આતંકીઓની ધરપકડ જે છે તે કરવામાં આવી છે। પ્રતિબંધ આતંકીઓનું આ જૈશ-એ મોહમ્મદ સાથે સક્રિય હતા તે 8 આતંકીઓને જે પકડી પાડ્યા છે। સાથે કહી શકાય છે કે કામગીરી કરી રહ્યા હતા તે અંગે બાબતે અલગ અલગ ટીમો બનાવીને એટીએસે ખૂબ જ મહેનત કરીને ઓપરેશન જે છે તે પાર પાડ્યું છે। સાથે 8 આતંકીઓની ધરપકડ કરી છે અને સાથે મહત્વના દસ્તાવેજો છે તે પણ મળી આવ્યા છે અને ગુજરાત એટીએસને આજે જૈશ-એ મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ જે છે તે કરવામાં આવી છે। જી, સમગ્ર માહિતી બદલ સુમન આપનો આભાર। ગુજરાત એટીએસે આજે જૈશ-એ મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ કરી છે। ગુજરાતમાં જૈશ-એ મોહમ્મદનું નેટવર્ક સક્રિય કરવા માટે આતંકીઓ કામગીરી કર્યા હતા તેવું સામે આવી રહ્યું છે। ત્યારે આજ એટીએસે 8 આતંકીઓની ધરપકડ કરી છે। ત્યારે ગુજરાત અને મધ્યપ્રદેશથી 8 આતંકીઓ ઝડપાયા છે। ગુજરાત એટીએસની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ કરી છે। આ શખ્સો પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા। જે અંગેની બાતમી મળતા અલગ અલગ ટીમો બનાવી એટીએસની ટીમે ખૂબ મોટું ઓપરેશન પાર પાડ્યું છે। ત્યારે ગુજરાત એટીએસ દ્વારા આ સૌથી મોટી કાર્યવાહી પકડાયેલા આતંકીઓને કોર્ટમાં રજૂ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવશે। ત્યારે ગુજરાત અને મધ્યપ્રદેશથી 8 આતંકીઓ ઝડપાયા છે।